જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. સુધીરભાઈનો ફોન આવ્યો હતો. એને કંઈક વ્યાજના પૈસા આપવાના છે ને, તો તું એકવાર એમની જોડે વાત તો કરી લે. હા, ખ્યાલ છે મમ્મી મને, પણ તમે તો જાણો છો ને કે એમની પાસેથી મેં 5 લાખ રૂપિયા ધંધો કરવા માટે લીધા હતા. હવે એ સમયે મંદી આવી અને આ રૂપિયા આપણા ધોવાઈ ગયા. હવે રૂપિયા પાછા આપવા માટે એ લોકો દબાણ કરી રહ્યા છે અને હું એમના ફોન નથી ઉચકી રહી. બેટા, હવે એમનો સમય આપણાથી ચૂકાઈ ગયો છે, તો એ રૂપિયા માટે દબાણ તો કરવાના જ છે ને. અને આપણામાં કહેવત છે, લેનાર ધણી લાડકો હોય, કે એના સમયે રૂપિયા ન આપો તો પછી એ દબાણ કરે અને ન બોલવાના કવેણાય બોલે. તું એક કામ કરજે ને બેટા, આજે ઓફિસે જાય છે તો સુધીરભાઈને મળી લેજે એકવાર. હા આકાશ, આપણે પૈસા લીધા છે તો આપણી જવાબદારીમાં આવે કે આપણે એમની સાથે વાત કરી લઈએ. પૈસા થયા હોય કે ના થયા હોય, એટલીસ્ટ એકવાર વાત કરી લઈએ તો એમને પણ શાંતિ થાય. એ પણ મારે એમને જવાબ શું આપવો? તરત જ એ કહેશે કે લાવ મને મારા રૂપિયા આપી દે. જો મારી વાત સાંભળ આકાશ, તું ફોન નહીં ઉપાડે ને તો એ તને ખોટો સમજશે, ખરાબ સમજશે. અરે એને એમ થશે કે આકાશને મારા રૂપિયા પાછા નથી આપવા. સારો જવાબ એ જ છે કે તું એમને સામેથી મળી લે, સામેથી ફોન કરી લે અને વાત કરી લે. ને રૂપિયા જ નથી તો હું એને કેવી રીતે આપવાનું? અને આમ પણ હજી માંડ નવી નોકરીએ લાગ્યો છું, કામ પણ બરાબર હું શીખ્યો નથી, એટલે પગાર પણ મારો સાવ ઓછો છે, 15,000 રૂપિયા. હવે ચાલો હું ત્યાં જઈને વાત તો કરી લઉં, પણ તરત જ એ લોકો મારી પાસે સમય માગશે. હવે હું એમને શું કહું કે હું તમારા રૂપિયા આટલા સમયમાં આપી દઈશ? કોઈ રીતે ભેગું થાય એમ નથી મને. પણ આકાશ, વાતને આવી રીતે ઉજળું કરવાથી સારું છે કે એકવાર ક્લિયર વાત કરી લઈએ ને. હોઈ શકે કે તમારા પૈસાની રાહમાં હોય કે એમને બીજા કોઈને આપવાના હોય, એ પણ કે કટવાના હોઈ શકે ને. એક સમય આપી દે કે આટલા સમયમાં હું તમને તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દઈશ, એટલે એને હૈયે હરકત થઈ જાય. ભાઈ ઠીક છે મમ્મી, હું હમણાં ઓફિસે જાઉં ને ત્યારે એમને મળતો જઈશ અને એ મને જે કંઈ પણ પૂછશે એનો જવાબ આપીને આવતો રહીશ. ઠીક છે, સાચવીને જજો. હા મમ્મી. ચાલો મમ્મી, તો હું અત્યારે નીકળું છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તું ચિંતા નહીં કરતો, માં ભગવતી બધું સારાવાના કરી દેશે. મમ્મી, એક વાત પૂછું તમને? હા પૂછ ને બેટા. મારા લગ્નને તો હજુ વર્ષ જ થયું છે. હું આવી આ ઘરમાં એની પહેલા પૈસા લીધા હતા ને? હા બેટા, તું આ ઘરમાં લગ્ન કરીને આવી એ પહેલા મારા દીકરા આકાશે સુધીરભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા, અને એ પણ ધંધો કરવા માટે. એણે એક એવા વ્યક્તિ ઉપર ભરોસો કર્યો કે જે ભરોસાને લાયક જ નથી, અને મારા દીકરાને એ સમયે ધંધામાં ખોટ ગઈ. પછી પૈસા તો ધીમે ધીમે કરીને અમે પાછા આપી દે, ત્યાં તાત્કાલિક તમારા લગ્ન લેવાના થયા. એટલે સુધીરભાઈને સમયસર પૈસા ન મળતા હવે આકાશને પૈસા માટે દબાણ કરે છે. મમ્મી, આમ જોવા જઈએ ને તો આમાં આકાશ પણ ખોટા નથી અને સુધીરભાઈ પણ ખોટા નથી. એમને તો એમના પૈસા આપ્યા છે એટલે એમને પણ એટલી ચિંતા હોય જ ને. આપણો સમય એમને સાચવ્યો છે, આપણે પણ એમનો સમય સાચવવો જોઈએ. વાત તો તારી સાચી છે, પણ હવે બિચારો આકાશ કરીને શું કરે? અત્યારે 15,000 રૂપિયા એનો પગાર છે, એમાં એને ઘર ચલાવવાનું, આ વ્યાજ આપવાનું, એના માટે અઘરું થાય છે. પણ આ બધી વાતમાં ભગવાન એને શક્તિ આપશે, તાકાત આપશે, એટલે બધું થાળે પડી જશે. હા મમ્મી, ખોટી ચિંતા કરવાથી કંઈ નહીં થાય. તમે બેસો, હું હમણાં તમારા માટે ચા મૂકી દઉં છું. પહેલા કચરું કાઢી લઉં. હા બેટા.
રાહુલ, આ પ્રફુલ્લ જાદવભાઈ કોણ છે? એ 8 લાખ રૂપિયા લઈ ગયો છે, એનું 2 મહિનાથી વ્યાજ નથી આવ્યું. જરાક તપાસ કર અને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આવે ને એવો ફોર્સ કરે એની પર. રાહુલ, હું તને કહું છું, તું મોબાઈલમાં શું પડ્યો છે? એને તું ફોન કર અને 2 મહિનાનો વ્યાજ માંગ. આમ નામ જો રહે ને તો આપણા રોટલા અભડાઈ જાય. અરે પપ્પા, તમે ચિંતા શું કામ કરો છો? કારણ કે હું કોઈ પણ વ્યક્તિને પૈસા આપું છું ને તો પુરાવા વગર નથી આપતો. એ પ્રફુલ્લની ગાડી આપણે ત્યાં જમા જ છે. કારણ કે જ્યારે પૈસા લેવા આવ્યો હતો ને ત્યારે જ મેં કીધું હતું કે તારી પાસે કોઈ પ્રોપર્ટી કે કોઈ વસ્તુ હોય ને તો આપ, નહીંતર પૈસા નહીં આપું. તો એણે મને કહ્યું કે મારી પાસે ગાડી છે, એટલે આપણે જમામાં ગાડી રાખી હતી. એટલે તમે ચિંતા ના કરો પપ્પા. ભલે ને 2 મહિના બાઉન્સ ગયા છે ને, 1 મહિનો હજુ જોઈએ. જો વ્યાજ ના આવે તો એની ગાડી પડી જ છે ને આપણી પાસે, અને એ ગાડી પૂરા 10 લાખની છે, વેચી નાખીશું. એ કામ તે સારું કર્યું બેટા, પણ એ તો બધું ઠીક છે. આ પેલો રાધાબેનનો છોકરો આકાશ આપણી પાસેથી રૂપિયા લઈ ગયો, ક્યારે આવશે? આવી ગયો. જી નમસ્તે અંકલ. નમસ્તે, બેસ. નમસ્તે. હજુ તારી જ વાત કરું છું ત્યાં તું આવી ગયો. બોલ, શું કહેવાનું છે? મેં મારા મમ્મીને કાલે ફોન કર્યો હતો કે હું તમને આવીને મળી જાઉં. હા તો એટલા માટે જ આવ્યો છું. હા, તે આવ્યો છો તો સારું કર્યું, પણ ફોન મેં એટલા માટે કર્યો હતો કે મારે તારી પાસે 5 લાખ રૂપિયા લેવાના છે, અને આજે 1 વર્ષ થઈ ગયું છે. નથી તું મને મળવા આવતો કે નથી વ્યાજ આપવા આવતો, એટલે તારે કરવાનું છે શું? ઈ કે. જુઓ કાકા, મેં તમારી પાસેથી રૂપિયા એટલા માટે લીધા હતા કે હું એક ધંધો શરૂ કરવા માંગતો હતો. નાનકડું એવું મારું સ્ટાર્ટઅપ બનવાનું જ હતું, પણ આ મંદી આવી ગઈ અને મેં જે રૂપિયા રોક્યા હતા એ રૂપિયા પૂરા થઈ ગયા. મારી પાસે અત્યારે આવકનું કોઈ સાધન નથી. હું નાની અમથી નોકરી કરી રહ્યો છું, પણ હું તમને ખાતરી આપું છું કે મારા બધા જ રૂપિયા હું તમને ચૂકવી દઈશ. જો ભાઈ, તું એમ કહો છો કે હમણાં મંદી આવી ગઈ, તો આ તેજી મંદી આવું બધું તો આવતું જ રહેવાનું છે. તો શું મારા રૂપિયા જાતા કરી દેવાના? એક વાત સાંભળી લે, મને મારા રૂપિયા ટાઈમસર જોઈશે. તું ગલા તલા કરશે ને એમ હું નીચે લઈ લઉં. જો હું સમજી શકું છું કે તમારા રૂપિયા તમે લોકો જાતા ના જ કરી શકો, પણ મારી પણ પરિસ્થિતિ સમજો ને. અત્યારે મારી પાસે કંઈ નથી. સાવ સામાન્ય ઘરમાં રહું છું અને ભાડું પણ માંડ માંડ ભરી શકું છું. આ બધું છે ને મારા ભાઈ, અમારે ના જોવાનું હોય. તમે લોકો જ્યારે પૈસા લેવા આવો ને ત્યારે તો બહુ વચનો આપો છો ને કે તમે ચિંતા ના કરતા, અમે વર્ષ માટે લઈ જઈએ છીએ, પણ 6 મહિનામાં તો તમારા પૈસા અમે તમને પાછા આપી દઈશું. જો ભાઈ, તમને ખબર જ હોય કે ગમે તે ધંધા ચાલુ કરો ને તો એમાં નુકસાની તો આવવાની જ છે, પણ આ બધું અમારે ના જોવાનું હોય ને. અમારે પણ પૈસા જોતા હોય ને. ભલે વ્યાજનો ધંધો કરીએ છીએ, પણ ચોખ્ખો ધંધો કરીએ છીએ. જો બીજું તો તમને શું કહેવાનું, પણ ત્યારે મારી પાસે કંઈ નથી. બોલો, તમે કહેતા હોય તો મારો જીવ આપી દઉં, એ જ છે મારી પાસે. ના ના ભાઈ, તો ના, જીવ નથી જોતો. હા, જીવ આપી દઈશ તો મારા પૈસા થોડી આવી જશે. પૈસા જોઈએ મારે. એની માટે તારે જે કરવું પડે ને એ કરજે. અને જો તારી માટે એક ઓફર છે. જો તારી પાસે પૈસા ના હોય ને તો આપણી જાણમાં એક ડોક્ટર તો છે જ. જો તારાથી પૈસાનું એડજસ્ટ ના થાય ને તો તૈયાર થઈ જશે. તારી કિડની કાઢી લઈશું આપણે, એટલે તું પણ છૂટો અને અમે પણ છૂટા. એ હવે કડક ઉઘરાણી ના કરો ને. મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો. મારી પાસે નથી રૂપિયા, એટલા માટે તો હું તમને આવીને વિનંતી કરી રહ્યો છું. નકર તો જો મારે પણ બીજાની જેમ કરવું હોત તો ભાગી ન ગયો હોત, પણ નહીં, હું એવો માણસ નથી. હું ઈમાનદારીથી તમારા રૂપિયા પાછા આપી દઈશ. તો બસ રાહુલ, છોડી દે. થોડોક ટાઢો પડ. આ છોકરો ભલો માણસ લાગે છે મને. તું થોડીક શાંતિ રાખ. જો ભાઈ, તું કહેતો હોય ને તો તારા બોલ ઉપર રૂપિયા થોભી જા, પણ મને તો વાયદો આપ, તું મને ક્યારે રૂપિયા આપીશ? જો હું તમને એટલું જ કહી શકું છું કે
મને થોડો સમય આપો. થોડા સમયમાં હું ગમે તેમ કરીને તમારા રૂપિયા પાછા આપી દઈશ. ઠીક છે, તને હું થોડોક સમય આપું, પણ યાદ રાખજે થોડા સમયમાં એટલે કે તારાથી જેટલી સગવડ થાય ને એટલી વહેલી તકે મને આપી જજે. પછી મને નહીં કહેતો. ભલે શેઠ ભલે, તમે મને થોડો ઘણો સમય આપ્યો છે ને, આમાં તમારા રૂપિયાની વ્યવસ્થા હું કરી દઈશ. ચાલો ત્યારે હું રજા લઉં. ઠીક છે, પણ જેમ બને એમ વહેલા. હા. શું જરૂર હતી આને સમય આપવાની? આવા લોકોને છે ને બહુ માથે ના ચડાવવાના હોય. આ લોકો પાસે દાદાગીરી કરીને છે ને ઉઘરાણી પતાવવાની હોય. બેટા, તું થોડુંક ધીરજથી કામ લે. તને ખબર છે, આપણે જેની પાસે રૂપિયા લેવાના હોય ને એની પાસે ઠંડા દિમાગથી કામ લેવાય, તો રૂપિયા જલ્દી પતે. આવી રીતે ગરમ થવાથી રૂપિયા પતતા નથી, ઉલટાના રૂપિયા ડૂબે છે. ઠીક છે, અત્યારે ઓફિસનું કામ હોય પતાવ. ત્યાં પણ બધો હિસાબ છે, એ વિશે કરતા બધો જોઈ લેજે. તમને મેં કેટલી વાર કીધું છે કે આવા લોકોને છે ને પૈસા આપવાનું બંધ કરો, પણ માનતા જ નથી. ભોગવો હવે તમે. એક વાત સાંભળી લે, મને મારા રૂપિયા ટાઈમસર જોઈશે. તું ગલા તલા કરશે ને એમ હું નીચે લઈ લઉં. આ બધું છે મારા ભાઈ, મારે ના જોવાનું હોય. તમે લોકો જ્યારે પૈસા લેવા આવો ને ત્યારે તો બહુ વચનો આપો છો ને કે તમે ચિંતા ના કરતા, અમે વર્ષ માટે લઈ જઈએ છીએ, પણ 6 મહિનામાં તો તમારા પૈસા અમે તમને પાછા આપી દઈશું. અને જો તારી માટે ઓફર છે, જો તારી પાસે પૈસા ના હોય ને તો આપણી જાણમાં એક ડોક્ટર તો છે જ. તો તારાથી પૈસાનું એડજસ્ટ ના થાય ને તો તૈયાર થઈ જશે. તારી કિડની કાઢી લઈશું આપણે, એટલે તું પણ છૂટો અને અમે પણ છૂટા. થોડા સમયમાં એટલે કે તારાથી જેટલી સગવડ થાય ને એટલી વહેલી તકે મને આપી જજે. પછી મને નહીં કહેતો. હવે હું શું કરીશ? આ લોકો મારી પાસે કડક ઉઘરાણી કરી રહ્યા છે, મને ધમકી આપે છે. ક્યાંથી લાવીશું આટલા બધા રૂપિયા? મને તો એમ હતું કે મારો ધંધો શરૂ થતાની સાથે બહુ સારો ચાલશે, બધા જ રૂપિયા ધીમે ધીમે કરીને આ લોકોને ચૂકવી દઈશ. પણ હવે મારી પાસે કોઈ રસ્તો નથી. સામાન્ય એવી નાનકડી નોકરી કરી રહ્યો છું, સાવ ટૂંકો પગાર છે મારો. ઘરમાં કંઈ પણ બચત નથી થતી, તો પછી રૂપિયા કેવી રીતે ચૂકવી શકીશ? હે ભગવાન, હવે તો તું જ આધાર છે મારો. તું જ કંઈક કર, કંઈક રસ્તો બતાવ મને કે હું શું કરું. ચા. રાહુલ, પેલા આકાશભાઈ હમણાં આવેલા હતા. કોણ આકાશ? રાધીબેનના છોકરો. કઈ મગજમારી ચાલે છે તમારે? મગજમારી તો અમારે નથી કરવી, પણ પૈસાને લઈને ચાલે છે. પણ કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો તમે શાંતિથી પણ કહી શકો ને. આટલું બધું એને ધમકાવવાની શું જરૂર હતી? જો કોઈની પાસેથી પૈસા લેવા હોય ને
તો એને થોડોક દાબમાં રાખવો પડે. કારણ કે બાપાભાઈ કરીને પૈસા તો ના જ મળે. સમજી? તો પણ એ માણસની થોડી મજબૂરી હોય ને, એ પણ સમજવું જોઈએ ને આપણે. જો વ્યક્તિની મજબૂરી આવે ને ત્યારે જે વ્યાજે પૈસા લેતો હોય છે, અને આપણું કામ છે પૈસા આપવાનું. અને જો બધા વ્યક્તિની મજબૂરી જોયા કરશું ને તો એક દિવસ હાથમાં કટોરો લઈને આપણે મજબૂર થઈ જશું ભીખ માંગવા માટે. સમજી? આ બધો છે ને મારો બિઝનેસ છે. આમાં તારે વચ્ચે પડવાની કે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. તું જે કામ કરતી હોય ને એ કર્યા. આ તો ખાલી મને એવું લાગ્યું કે તમને કેવું જોઈએ એટલા માટે મેં કહ્યું કે તમે આવી રીતના કોઈને દાબ ધમકીથી ના એની પાસેથી પૈસા લેવાય. બાકી તો મારે શું, તમે જાણો ને તમારો ધંધો જાણે. પત્યું તારો. અત્યારે છે ને તારો લેક્ચર સાંભળવાનો મારો મૂડ જરા પણ નથી. શાંતિથી મારું કામ કરતો હતો ને, મને મારું કામ કરવા દે. અને તું તારું કામ કર જા. મને સમજાવવા નીકળી છે. સમયસર જમવાનું થઈ જવું જોઈએ. મમ્મી કોઈ છે ઘરમાં કે? આવી ગયો બેટા. હું તારી માટે પાણી લઈ. નહીં મમ્મી, પાણી નથી પીવું. બેટા તું સુધીરભાઈને મળવા ગયો હતો કે નહીં? હા, ગયો હતો એમને મળવા માટે. મળ્યા? કઈ વાતચીત થઈ તારે એની સાથે? હા મમ્મી, મેં એમને મળીને બે હાથ છોડીને એમની માફી માંગી લીધી છે અને કહ્યું છે કે મને થોડો ઘણો સમય આપો, તમારા પૈસા હું ગમે એમ કરીને પાછા આપી દઈશ. તો તું શું કીધું એમણે? માની ગયા ને? હા મમ્મી, સુધીર કાકા તો સારા માણસ છે, એ તરત જ માની ગયા. પણ વાત થતી હતી ત્યારે એમનો દીકરો રોહન ત્યાં હાજર હતો. પછી શું થયું? મમ્મી, રોહને કહેવાનું ન કહેવાનું ઘણું કહ્યું છે મને, ને મને તો એનો સ્વભાવ બહુ આકરો લાગ્યો છે. એ ગમે એમ કરીને પૈસાનો ધણી છે બસ. એ કહેતો હતો કે તારે જે કરવું હોય તે કર, પણ મને મારા રૂપિયા આપી દે. બેટા આટલા બધા રૂપિયા આટલા સમયમાં ક્યાંથી લાવીશ તું? મમ્મી, મને પણ આ જ વાત નથી સમજાઈ રહી કે હવે હું શું કરીશ. જુઓ, મારા લગ્ન થયા છે ને, તો થોડા ઘણા ઘરેણાં પડ્યા છે. એ ઘરેણાં વેચીને આપણે 1-1.5 લાખ રૂપિયાની સગવડતા કરી નાખી, પછી ફરી પાછું ઘરેણું કરી નાખીશું. પણ 1.5 લાખ રૂપિયા એને આપી દઉં ને તો ચિંતા હળવી થઈ જાય મમ્મી. બેટા આ વહુના દાગીના આમ આપી દેવાય સારું નહીં લાગે ને? હા મમ્મી, સારું તો નહીં લાગે, પણ આ મુસીબતમાંથી છૂટવું પણ એટલું જ જરૂરી છે. જો આટલા રૂપિયા હું એને આપી દઈશ ને તો બીજા રૂપિયા માટે થોડો ઘણો સમય પણ મળી જશે આપણને. મને તો કઈ સમજ નથી પડતી બેટા કે દાગીના વેચવા કે પછી સુધીરભાઈને શું જવાબ આપવો, અને ઉપરથી પાછો એનો દીકરો આ મને લાગે છે કે તું કહે છે એ વાત સાચી છે. આપણે દાગીના આપીને એના રૂપિયા તો આપી દઈએ જેટલા થાય એટલા. હા મમ્મી, આવું જ કરવું પડશે કંઈ. હું માહીને સમજાવું છું કે એ જે એના ઘરેણાં છે એ ઘરેણાં મને આપી દે. પણ હું એમ કહું છું કે આપણે એની પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે, અને કદાચ માહી માની જાય તો એ દાગીનાના 1.5 લાખ રૂપિયા જેવું આવે એમ છે. તો
તો એકવાર સુધીર કાકા માની જશે, પણ આ એનો છોકરો થોડો માનશે. મમ્મી, જો સુધીર કાકા માની જશે ને તો એ તરત જ એના દીકરાને મનાવી લેશે. અને એ રોહન એના પપ્પાની બધી વાતો માને છે. મેં જોયું હતું કે એ મારી ઉપર દબાણ કરી રહ્યો હતો ને, ત્યારે એના પપ્પાએ એને સમજાવ્યો હતો કે મને થોડો સમય આપે. અને એમને તો મારા ઉપર વિશ્વાસ પણ છે કે આપણે એના રૂપિયાનું ખોટું નહીં કરીએ. એટલે આ કરશું ને તો મમ્મી જરૂર આપણને ચોક્કસ સમય મળી જશે. ઠીક છે બેટા, તું પેલા માહીને મનાવી જો, અને જો માહી હા પાડે ને તો તું દાગીના વેચી લે. હા મમ્મી. અને મમ્મી, પછી બાકીના રૂપિયાની પણ વ્યવસ્થા કરવી પડશે ને, એનું આપણે શું કરીશું? બેટા, અત્યારે તો આપણી દશા એવી છે ને કે કોઈ દિશા સૂઝતી જ નથી, અને એ નથી સમજ પડતી કે હવે આગળ આપણે શું કરશું. પણ ભગવાન જેવડો ધણી, એણે જે ધાર્યું હશે એ થશે બેટા. મમ્મી, ખોટું ના લાગે તો એક વાત કહું? બોલ ને બેટા, એમાં ખોટું લાગવાની ક્યાં વાત છે? જુઓ, આપણા ઘરની અંદર રહ્યા આપણે 3 જણા. હવે હું નોકરી કરું છું અને મારી સાથે જો આ માહી મને હાથ બતાવવા માટે તૈયાર થઈ જાય તો એને પણ હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં નાનું મોટું કામ કરાવીએ. જુઓ, મારા પગારમાંથી કોઈ પણ બચત નથી થતી, અને બચત વગર આપણે આટલી મોટી રકમ નહીં ચૂકવી શકીએ. એટલે જો તમે કહેતા હોય અને તમારી આ હોય તો મારી ઓફિસમાં વાત કરું. ઠીક છે બેટા, તું વાત કરી જો. હા ઠીક છે મમ્મી, જોઈએ હવે સમય શું બતાવે છે. હું થાકી ગયો છું, ફ્રેશ થઈ જાઉં છું. હા બેટા. એક મિનિટ રાહુલ, તું આકાશને મારવાની ધમકી આપતો હતો. તે એવું કહ્યું કે જો મારું પેમેન્ટ મને ના મળ્યું તો હું આકાશને મારી નાખીશ. હા, આ વાત એકદમ સાચી છે. મેં આકાશને ધમકી આપી છે અને એમ પણ કહ્યું છે કે જો 1 મહિનામાં મને મારું પેમેન્ટ નહીં મળે ને તો એને જીવથી મારી નાખીશ. તો તું પણ છે ને સાંભળી લેજે, એની બૈરી હજુ જીવે છે. તું આકાશને હાથ લગાડીને તો જો, પછી જો. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આજે તો તે મારો કોલર પકડ્યો છે. નહીં તો શું કરી લેશ? હા, તને છે ને તારા પૈસાનો ઘમંડ હોય ને તો એ તારા સુધી રાખજે. અમને નથી કાંઈ લેવા દેવા નથી. અત્યાર સુધી તને પ્રેમથી રિક્વેસ્ટ કરતા હતા કે તને પૈસા આપી દઈશું, પણ તું તો છે ને પ્રેમની પાસે સમજતો જ નથી. ઓ હેલો, હું છે ને સ્ત્રીઓ ઉપર હાથ નથી ઉપાડતો, નહીંતર અત્યારે તારી આ જે જીબડી ચપડ 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 ચાલે છે ને આમ કટ કરી કાપી લઈશ. તારી છે ને હિંમત પણ નથી સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની. તું સ્ત્રીને શું સમજે છે કે તું જે બોલી છે બધું સહન કરી લેશે એમ? સામે કઈ નહીં બોલે એ તારો વહેમ છે. અને બીજી વાત, એક તો તે ભૂલ કરી છે, હવે બીજી ભૂલ ના થવી જોઈએ તારાથી. એકવાર તે કહી દીધું ને કે તું આકાશને મારી નાખીશ, પણ તું જોઈ લેજે તે કાંઈ આડું અવળું કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. તો તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તો અત્યારે જે મને ધમકી આપે છે ને એ ધમકીનું પરિણામ સારું નહીં આવે. અત્યાર સુધી તો હું આકાશને 1 મહિનાનો સમય આપતો હતો, પણ હવે 1 મહિનાનો સમય પણ હું એને નથી આપતો, કારણ કે તારી ધમકી તને જ મોંઘી પડવાની છે. જોઈએ છે કોને શું મોંઘું પડે છે. હવે તારાથી થાય ને એ કરી લેજે. હું પણ અહીંયા છું ને તું પણ અહીંયા છે. જોઈએ છે કોણ કોનું શું બગાડે છે. ચાલ નીકળ. હા તો તું પણ જોઈ લેજે, આનું પરિણામ બહુ મોંઘું આવવાનું છે. જે તું ધમકી આપીને ગઈ છે ને આ ધમકી તને પણ મોંઘી પડવાની છે, કારણ કે રાહુલ નામ છે મારું. હું જે પણ કામ હાથમાં લઉં છું ને
એ કામ પૂરું કર્યા વગર રહેતો નથી. બેટા આટલો બધો કેમ ગુસ્સામાં છે તું? ગુસ્સામાં ન હોય તો શું હોય પપ્પા? આજે હું રસ્તામાં જતો હતો ને તો પેલા આકાશની વહુ મળી હતી મને. શું? આકાશની વહુ હા તને રસ્તામાં મળી? હા પપ્પા. અને મને શું કહે ખબર છે? મને કહે કે તમે આકાશને ધમકી શું કામ આપી અને પૈસા માટે ફોર્સ શું કામ કરો છો? જો તમે આવીને આવી ધમકીઓ આપશો ને તો તમને ફૂટી કોડી પણ નહીં મળે, તમે તમારા પૈસા ભૂલી જજો. આ તો ઉલટા ચોર કોતવાલ કો દંડે એવી વાત કરે છે પપ્પા. શું વાત કરે છે? આકાશની વહુ તને મળી અને તને આવી સામી ધમકી આપી? હા. અને પપ્પા હું તમને કહેતો હતો ને કે આવા લોકોની છે ને દયા ના ખાવાની હોય, આ દયા દાકણને ખાય. બેટા તું થોડોક શાંતિ રાખ અને તારા મગજ પર કાબુ રાખ. કોઈ પણ માણસ પાસે આપણે રૂપિયા લેવાના હોય ને એને જેટલી ગરમીથી તમે વાત કરશો ને એટલી વાત બગડશે. એટલે તું શાંતિ રાખ, હું બધું ફળી લઈશ. તું છે ને એક કામ કર, તારે આ હેન્ડલ કરવાની જરૂર નથી. હું રાધાબેન યાર ફોનમાં વાત કરું છું અને એને ફરિયાદ કરું છું કે તમારી બહુ આવું કેમ બોલે છે. તમારે જેમ હેન્ડલ કરવું એમ કરો. બાકી હવે છે ને એને સમય આપવાનો થતો નથી. એની પાસેથી જે પૈસા લેવાના હતા ને હવે તાત્કાલિક કઢાવો. તું શાંતિ રાખ, હું રાધાબેન સાથે વાત કરું છું ને, તું હમણાં કઈ બોલતો નહીં. હા હલો, હા રાધેબેન, હા હું સુધીરભાઈ બોલું છું. અરે હમણાં મારા દીકરાને તમારા દીકરાની વહુ મળી રસ્તામાં અને એને ધમકી આપે છે. બેન તમે જરાક સમજાવો, એક બાયુ માણસ થઈને આવી રીતે રસ્તા પર એક છોકરાને ધમકાવે, એ મારા દીકરાને? બેન મારે તમારી પાસે રૂપિયા લેવાના છે. અરે તમે સારો જવાબ ન આપો તો કઈ નહીં, પણ આ રીતે ધમકાવાનું હોય? તમારી વાત ખરી છે રાધાબેન, પણ હું તમને એક ચોખ્ખા શબ્દમાં સમજાવું કે તમે હવે તમારી રીતે હેન્ડલ કરો. અને આ છે ને આ બધું વ્યાજબી નથી, બરોબર? હા તો વાંધો નહીં, તમે સમજાવો. અને હવે પછી છે ને આ રીતની કોઈ વાત થશે ને તો હું નહીં સાકી લઉં, કારણ કે અત્યાર સુધી મેં તમારી ધીરજ રાખી છે અને મેં મારા છોકરાને દબાવીને રાખ્યો છે. પછી એ એની રીતે કામ કરશે ને તો પછી હું શું કરી શકીશ? એટલે તમે જરા સમજો, તમારા દીકરાને વહુને તમે સમજાવો. ઓકે? હા હા. આ શું છે બધું પપ્પા? આ શું ભાઈ બાપા કરીને વાતો કરો છો? અરે પૈસા આપણે એની પાસેથી લેવાના છે, આપણે એને દેવાના નથી. આવા બધા ભાઈ બાપા કરીને પૈસા ના મળે પપ્પા. બેટા બધી મને ખબર છે કે આપણે રૂપિયા લેવાના છે, પણ જેટલું શાંતિથી કરશું ને એ તો જ પૈસા જલ્દી છૂટશે. આમ ગરમીથી પૈસા છૂટશે નહીં, ઉલટાનું કંઈક નવું થઈને ઊભું રહેશે તો જિંદગી આખી સોચવાનું રહેશે. હવે ગરમીમાં તું એને કરી બેસીશ ને તો હું શું, કોઈ તને બચાવી નહીં શકે. એટલે તું શાંતિ રાખ, પૈસા પતાવવાના છે ને હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. હવે તું બીજા પ્રોજેક્ટમાં ધ્યાન આપ, બીજા પાસે લેવાના છે ને ત્યાં તું ધ્યાન આપ. સાંભળ્યો બેટા તે? હવે તારે આમાં માથું મારવાની જરૂર નથી, આને હું હેન્ડલ કરી લઈશ. ના પપ્પા, હવે છે ને આ મામલામાં તમારે કંઈ કરવાનું થતું નથી, કારણ કે છે ને આ પૈસાનો મામલો હવે હું ફોડી લઈશ. અત્યાર સુધી તો મેં તમારી શરમે એ લોકોને કઈ કર્યું પણ નથી ને કઈ કીધું પણ નથી. એટલે પણ છે ને હવે મારે મારા પૈસા જોઈએ છે, એટલે આગળ શું કરવું ને એ મને ખબર જ છે. હવે તમે છે ને આ મામલામાંથી દૂર નીકળી જાઓ. એટલે તો કહેવા શું માંગે છે? એ બધું છે ને તમારે નથી જોવાનું, એ મારો મામલો છે. હવે હું ફોડી લઈશ, પણ એટલું સાંભળો તમે, હવે તમારે છે ને એની પાસે પૈસા માંગવાની કોઈ જરૂર નથી, એ પૈસા તમને મળી જશે. હજી કેમ નહીં એવી હોય? એક મિનિટ બેટા, અહીંયા બેસ મારી પાસે. બોલો મમ્મી.
તું અહીંયા ઘરેથી ગઈ ત્યારે રાહુલના ઘરે જ ગઈ હતી ને? હા હા, એના ઘરે જ ગઈ હતી, પણ ભગવાને સારું કર્યું કે રાહુલ તને રસ્તામાં મળી ગયો, અને રસ્તામાં મળ્યો એટલે તું એના ઉપર તૂટી પડી અને ચાલુ પડી ગઈ એની સાથે ઝઘડવા માટે. હા, તો શું કરું મમ્મી, એને પણ બોલવાની બુદ્ધિ નથી, જેમ ફાવે એમ બોલતો હતો. અરે માહી હું એમ કહું છું કે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, તો એ બોલે એ આપણે સહન કરવું પડે બેટા. મમ્મી પૈસા લેવાના છે, જીવ લેવાની વાત કરતો હતો એ, અને સિરિયસલી આપણે એની પાસેથી પૈસા ઉધાર લીધા છે, એમાં આવી રીતે વાત કરવાની જરૂર નથી. અત્યાર સુધી છે ને મને એવું લાગતું હતું કે કદાચ એ લોકો સાચા હશે, એમને જરૂર હશે, પણ આવા લોકોને છે ને મુફાટ જ જવાબ આપવો પડે. માહી આવા લોકો સાથે બગાડાય નહીં, કારણ કે આ લોકોની પહોંચ દૂર દૂર સુધી હોય. અરે આપણે એને ન પહોંચી શકીએ બેટા. મમ્મી પહોંચ હોય તો શું થઈ ગયું, મન ફાવે એમ બોલવાનું. અરે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, આપણે એના પૈસા લઈને ભાગી નહીં જાય કે આવી રીતે વાત કરે છે. માણસ છીએ, આપણી પણ માન મર્યાદા ને ઇજ્જત છે. બેટા તું મગજ ઉપર પથ્થર મૂક. અરે મને ખબર છે કે તું અત્યારે ગુસ્સામાં છે, રાહુલે પણ તને કહેવાનું ન કહેવાનું કીધું છે, પણ તું શાંત થઈ જા બેટા. ઉતાવળે આંબા નહીં પાકે. ઉતાવળે લીધેલા નિર્ણય હંમેશા માણસને છે ને આગળ નથી વધવા દેતા, એનું પરિણામ ગંભીર જ આવે છે. તો શું કરું મમ્મી, એને છે ને મું પર જવાબ આપવો જરૂરી હતો. મેં તો એને કહી દીધું છે, પૈસા છે ને તને સમયસર મળી જશે, આવી રીતે વાત કરવાની જરૂર નથી. તમને ખબર છે મમ્મી, હે માણસમાં છે ને બોલવાની બુદ્ધિ જ નથી, ગમે એનું અપમાન કરી નાખે. રાહુલ તો ધમકી આપતો હતો કે હું આકાશને મારી નાખીશ એને. સિરિયસલી પૈસા માટે કોઈ માણસનો જીવ લઈ લેવાનો, અને એટલું બધું બોલ્યા પછી હું આ બધું સહન કરું એમ? તો તે શું કીધું એને? મેં પણ કહી દીધું, તારાથી થાય ને એ કરી લેજે. માહી એ બુદ્ધિનો ફરેલો માણસ છે, એ શું કરશે ને બેટા એની કલ્પના ન કરી શકાય. અને તું એની સાથે ઝઘડો કરીને આવી, એની સાથે બગાડીને આવી. મમ્મી ખાલી જણો છે ને વાગે ઘણો, એનામાં છે ને કાંઈ કરવાની તેવડ નથી, ફક્ત બોલ્યા કરશે. બેટા તું સમજવાની કોશિશ કર, આપણે કોઈ જોડે ઝઘડો નથી. ના મમ્મી, હવે સમજવાનું મારે નહીં, સમજવાનું એને છે. મમ્મી આકાશ છે ને આપણા ઘરનું આધાર સ્તંભ છે, જો એને કાંઈ થઈ જશે ને તો આપણે લોકો તો રખડી પડશું. એટલે હવે એનાથી જે થાય ને એ કરી લે, પાછું પડવાનું નથી થતું. માહી મારી વાત સાંભળ બેટા. જો માહી સાલા આરામખોર, હું તને કેટલા દિવસથી ફોન કરવાની કોશિશ કરું છું, મારો ફોન કેમ નથી ઉપાડતો? પૈસા લઈ ગયો છે એટલે મારા પૈસા ક્યારે આપે છે? હવે છે ને મારી પાસે સમય નથી, 2 દિવસનો સમય આપું છું તને. 2 દિવસમાં મને મારા પૈસા જોઈએ. જો 2 દિવસમાં મને મારા પૈસા નથી મળ્યા ને તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. અને પરિણામ શું આવશે ને એની ગેરંટી તો હું પણ નથી લેતો. એટલે જેમ ગલે એમ જલ્દી મને પૈસા મોકલી આપજે. રોકો છો? રોહનભાઈ, સીતારામ. બોલો. હા, તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. 1.5 લાખ રૂપિયા છે. મારી પત્નીના ઘરેણાં વેચીને રૂપિયાની વ્યવસ્થા કરી છે. ગણી લેજો, પૂરા છે. હવે 5 લાખ રૂપિયામાંથી આ રૂપિયા બાદ કરી નાખજો, બાકીના રૂપિયા પણ હું બહુ જલ્દી આપી દઈશ તમને. અને જો પૈસા પણ સમયસર નહીં આપો ને તો એની ઉપર પણ ચક્રવર્તી વ્યાજ લાગશે. રોહનભાઈ, આ શું વાત કરો છો? જો મેં 5 લાખ રૂપિયા લીધા હતા ત્યારે 2% જ વ્યાજની વાત થઈ હતી. હું તમને 2% વ્યાજ પણ આપી દઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. પણ આપવાની વાત ક્યારે કરી હતી? 1 વર્ષમાં મને 5 લાખ રૂપિયા પાછા આપવાની વાત કરી હતી આપણે, અને અત્યારે 1 વર્ષની માથે 2 મહિના ગયા છે. તો આ 2 મહિના ગયા છે એટલે એ પૈસાનું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. રોહનભાઈ, આવું શું કામ કરો છો? તમારા રૂપિયા હું ચૂકવી દઈશ ને. જો મેં તમારી પાસેથી થોડો ટાઈમ માંગ્યો હતો તો થોડા ટાઈમમાં તમને 1.5 લાખ રૂપિયા કરી આપ્યા,
પણ જો તમે આવું ના કરો. જો ભાઈ, થોડાક સમયમાં તને બધા રૂપિયાની વાત કરી હતી અને થોડાક રૂપિયાની વાત નથી કરી. અને આ તારી બાઈ ના તેવર બહુ વધી ગયા છે. એક તો મારા પૈસા દબાવીને બેઠો છે અને ઉપર જાતા આ તારી બાઈ મને રસ્તામાં મળે છે અને તારી બાઈ શું કહે છે ખબર છે? તારી બાઈ મને એમ કહે છે કે તમે મારા પતિ જોડે ગુંડાગર્દી નહીં કરતા, એની પાસે ઉઘરાણી નહીં કરતા. પૈસા જ્યારે થશે ને ત્યારે અમે આપી દઈશું. જો રોહનભાઈ, હું પગ પકડું છું તમારા. હવે પછી આવું ક્યારેય નહીં થાય. માફ કરી દો મને. તને બતાવી દઉં અને તારી પત્નીને પણ ખબર પડી જશે કે આ રોહન ચીજ શું છે, તારી સાથે શું કરી શકે છે. રોહનભાઈ, માફ કરી દો ને. તમે જેમ કહેશો એમ કરીશ. મને માફ કરી દો. હું બધા રૂપિયા આપી દઈશ તમને. બધા રૂપિયા આપી દઈશ. હવે પછી આવું ક્યારેય નહીં થાય રોહનભાઈ. તે તો માફી માંગી લીધી, પણ એ સમયે મારું અભિમાન ખવાયું. એનું શું હે? રોહનભાઈ, ક્યારનો તમને કહી રહ્યો છું, જવા દ્યો. માનતા કેમ નથી? મારી ઉપર હાથ ઉગાવ્યો. મારી ઉપર હું પૈસા આપી દઈશ તમને. આકાશ, કેમ એટલો તો ગભરાયેલો છે? શું થયું છે? હું તને પૂછું, થયું છે શું? અરે પપ્પા નો થવાનું થઈ ગયું. અરે પણ શું ન થવાનું થઈ ગયું? અરે પેલો આકાશ નથી? હા, એની સાથે મારો ઝઘડો થયો અને ગુસ્સામાં મેં એના માથા ઉપર લાકડું મારી દીધું. લગભગ તો મને એમ લાગે છે કે એનું મૃત્યુ થઈ ગયું હશે. હે ભગવાન! અરે નાલાયક, આ તો શું કરીને આવી ગયો? તને કઈ ભાન છે? આ તું એ છોકરાને મારી નાખ્યો. આ પેલા રાધાબેન નો એકનો એક દીકરો હતો, એ રીતે મારી નાખ્યો. અરે ભગવાન, નાલાયક! એટલે હું તને કહ્યું તું તારો ગુસ્સો ઓછો કર, તારા ગુસ્સા પર કાબુ રાખ, પણ તે મારી એક વાત ન માની. અરે પપ્પા, પણ મારી સામે ગુસ્સો કરતો હતો અને પછી મને વધારે ગુસ્સો આવ્યો ને ગુસ્સામાં એના માથા પર લાકડું મારી દીધું. અરે નાલાયક, ગુસ્સા પર કાબુ રાખતા શીખ. આ તે શું કરી નાખ્યું? એને તને ભાન છે હવે? આ પોલીસ કેસ થશે, તને જેલ થશે. અરે નાલાયક, તું મારી એક વાત ન માની અને તે ન થવાનું કરી બેઠું. પપ્પા મને બચાવી લો. પપ્પા મારે જેલમાં નથી જવું. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, આમાં હું તને કઈ રીતે બચાવું? આ એક ખૂન કેસ કર્યો છે. આ ખૂન કેસ લાગે તને? ખબર પડે છે તને કઈ? પણ જાણી જોઈને નથી કર્યું. ખૂનમાં લાગી ગયું. મારે એને નહોતો મારવો, પણ ભૂલથી લાગી ગયું. પપ્પા પ્લીઝ, પપ્પા બચાવી લો. પપ્પા પ્લીઝ. એક કામ કર, તું થોડીક શાંતિ રાખ. હું એક સાહેબ ઓળખીતા છે, એને હું ફોન કરું છું, જોઉં છું કઈ થાય છે કે નહીં. બાકી મને તો લાગે છે ને આ બહુ ખોટું કર્યું છે. આમાં હું બચાવી શકું ને એ ચાન્સીસ બહુ ઓછા છે. પપ્પા તમારી તો બહુ મોટી ઓળખાણ છે. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, ઓળખાણ છે નો મતલબ એવો છે કે તું ખૂન કરીને ઘરે આવી જાય. બેટા આંખ ખોલ લે, કંઈક તો બોલ. બેટા તું મારો સહારો હતો, છેલ્લો સહારો, મારી ગઢપણની લાકડી હતો અને તું આવી રીતે મને છોડીને જઈ. કેને બેટા એને આંખ ખોલે. બેટા આંખ ખોલ.
વાત કરને મારી યાર. આકાશ, મમ્મી શાંત થઈ જાઓ. હવે આકાશ ક્યારેય પાછા નહીં આવે. મમ્મી સુધીરભાઈ, તમે એક માને આજે દીકરા વગરની કરી નાખી છે. તમારી પાસેથી અમે રૂપિયા લીધા હતા, વ્યાજે લીધા હતા. અરે હું તમારા રૂપિયા દૂધે જોઈને આપી દે, પણ તમારે અમારા ઘરનો આધાર આમ છીનવી નહોતો લેવો. રાધાબેન, હું તમારી વેદના સમજી શકું છું, પણ હું શું કરું? આ બધું એક અકસ્માતે બની ગયું. અકસ્માત? કઈ રીતે અકસ્માત? તમારા માટે કોઈનો જીવ લઈ લેવો એક અકસ્માત છે. અને જીવ લઈને શું મળ્યું તમને? તમારા પૈસા પાછા મળી ગયા? મળી ગયા નહીં ને? અરે તમે અમારા ઘરના આધાર તમને છીનવી લીધો છે. આવું કરીને શું મળ્યું તમને? તમારી પાસેથી ફક્ત પૈસા લીધા હતા, તમારો કોઈનો જીવ નતો લીધો. એક પૈસા માટે તમે કોઈને મારી પણ શકો. બેટા, સુધીરભાઈ, તમને ભગવાને એક જ દીકરો આપ્યો છે ને. ન કરે નારાયણ ને તમારા એક ના એક દીકરાને કઈ થઈ જશે ને, તે દિવસે તમને અભાગણી માની પીડા સમજાશે. અરે મારા દહીણા ગયા પછી મારા દીકરાએ જેમ તેમ કરીને આ ઘર સંભાળ્યું. અને બિચારો એમ પણ કહેતો હતો કે હું રૂપિયો ભેગો કરીને સુધીર કાકાને પાછા આપી દઈશ. પણ એને શું ખબર હતી કે સુધીર કાકાના રૂપિયા જ મારા દીકરાનો જીવ લઈ લેશે. રાધાબેન, હું જાણું છું, મારા દીકરાને મેં ખૂબ સમજાવ્યો હતો કે બેટા, એ છોકરો ધીમે ધીમે પૈસા આપી દેશે, પણ એના મગજમાં કોણ જાણે શું ભૂત સવાર થયું કે બંને રસ્તા પર ઝઘડી પડ્યા. અને અનાયાસે એને માથા પર એવું લાગી ગયું કે આ તમારો દીકરો, મારા બિચારા દીકરાનો જીવ જતો રહ્યો. બેન, તમે મને માફ કરી દેજો. સુધીરભાઈ, અરે અમે ગરીબ માણસ છીએ. અમે કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી શકીને એટલા ખમતીધર નથી. એક વાત યાદ રાખજો, આ ગરીબ માણસ કઈ કરી શકે કે ન કરી શકે, પણ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના તો કરી જ શકે. અને જ્યારે ગરીબ માણસની પ્રાર્થના ભગવાન સ્વીકારી લે ને, એટલે અબજોમાં કે કરોડોમાં રમતો માણસ અહીં રોડ ઉપર આવી જાય છે. આ એક માની બદદુઆ છે, તમને યાદ રાખજો. તમે મમ્મી કઈ વાંધો નહીં, આ લોકો બહુ પૈસા વાળા છે ને. પોલીસ છે ને એ સૌનો હોય છે. હું ગમે એમ કરીને આ લોકોને જેલમાં મોકલીને રહીશ. તમારા દીકરાએ ગુનો કર્યો છે ને, તો એની એને સજા ભોગવવી જ પડશે. રાધાબેન, તમે આ દીકરાની વહુને સમજાવો કે પોલીસ કેસ ના કરે. હું તમને વચન આપું છું કે મારે તમારી પાસે જે રૂપિયા લેવાના છે ને, એ મારે નથી જોઈતા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા આ એકના એક દીકરાના જીવની કિંમત 5 લાખ રૂપિયા હતી? ના ભાઈ ના. હવે કદાચ તમે આ હમદર્દી બતાવો એનો મતલબ જ નથી. હમદર્દી તો તમારે ત્યારે બતાવવાની હતી જ્યારે મારો દીકરો તમારી પાસે કરગરતો હતો. સુધીર કાકા, અત્યારે મારી પાસે રૂપિયા નથી. મારો પગાર 15 થી 17 હજાર રૂપિયા છે. હું તમને રૂપિયા આપી દઈશ. એક મિનિટ. આ બધું માત્ર પૈસા અને પૈસા માટે થયું છે ને? તો જોવો હવે તમે લોકો, તમારા દીકરાને એના કરેલા કર્મોની સજા હું ના અપાવ ને, તો જોઈ લેજો
બહુ અભિમાન છે ને તમને લોકોને કે અમારી પાસે પૈસા છે. મારી એક વાત યાદ રાખજો, તમારા દીકરાને છે ને ઘરમાં પૂરીને રાખજો. જેદી તેદી એ ઘરની બહાર નીકળ્યો છે ને, મારી સામે આવ્યો છે ને, એને મારી ના નાખું ને તો કહેજો. ખુશી, મમ્મી, આ વાતનો હું બદલો લઈને જ રહીશ. એને આપણા ઘરનું અને આપણું બધું જ છીનવી લીધું છે. જ્યારે એનો દીકરો મરશે ને ત્યારે એને આપણું દુઃખ સમજાશે કે એક દીકરાનું મરવાનું દુઃખ શું કહેવાય. રોહન, હવે આવી રીતે ડરવાનો શું ફાયદો? જે થઈ ગયું એ તો થઈ ગયું. હવે થોડીક હિંમત રાખો. નીતા શું થશે? મને જેલ થશે તો? નીતા મને કઈ સમજાતું નથી. મારે આવું નહોતું કરવું પણ ભૂલથી થઈ ગયું. નીતા પ્લીઝ. પપ્પા શું થયું? બોલો ને પપ્પા, શું થયું? શું થાય? અરે જે માનો એકનો એક લાડકો દીકરો રડાઈ ગયો હોય, એ માના આક્રંદ, એનું રુદન એ જોઈને હું આવું છું. નાલાયક! પણ પપ્પા એ લોકોએ પોલીસ કેસ તો નથી કર્યો ને? પપ્પા બોલો ને પપ્પા. પોલીસ કેસ તો હજી એને નથી કર્યો, પણ તને હું સાફ શબ્દમાં કહી દઉં છું, આ આકાશની પત્ની એના પતિના બદલામાં તને મારી નાખવાની ધમકી આપે છે. અને મને તો લાગે છે એ એની ધમકી પ્રમાણે જો કરશે ને તો ન જાણે શું થશે. આ વિચારીને મને તો એમ થાય છે કે હવે શું કરું. બહુ ખોટું કર્યું છે તે નાલાયક. પપ્પા, હવે જે થયું એ, પણ હવે આ મુસીબતમાંથી બહાર તો નીકળવું પડશે ને? તારી વાત ખરી છે, મુસીબતમાંથી બહાર તો નીકળવું પડશે, પણ હવે આકાશની પત્ની રીનાને હું કઈ રીતે સમજાવું? એનો પતિ એને ખોયો છે, આ રાધાબેન એનો દીકરો ખોયો છે. તો શું એનો બદલો એ રોહન સાથે લઈ છે? પણ બેટા એ બધી તો મને નથી ખબર, પણ એક વાત તને ખાસ કહી દો, આ આકાશની પત્નીએ રીનાએ જે ધમકી આપી છે ને, એટલે મને લાગે છે એ તારા પર વાર કરશે જ. એટલે મારી એક સલાહ માન, હવે બોલો ને પપ્પા. આ ઘરની બહાર 10-15 દિવસ નીકળતો નહીં. અરે પપ્પા, એક કામ કરું પપ્પા, 10-15 દિવસ માટે આ શહેર છોડીને જતો રહો. હું મારા મમ્માના ઘરે જતો રહું. અરે તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી, આ ઘરમાં બેસી રહેજે, બાકીનું હું સંભાળી લઈશ. સારું. હા પપ્પા, એ જ ઠીક છે. એક કામ કર, તું જાને રૂમમાં લઈ જા. હા ચલો. હે ભગવાન, આ સાલો ન કરવાનો કરી બેઠો છે. આટલા બધા તૈયાર થઈને કઈ બાજુ જાઓ છો? તને તો ખબર જ છે ને કે આ ઘરમાં છેલ્લા 1 મહિનાથી પુરાઈને બેઠો છું. હવે હું કંટાળી ગયો છું યાર. 1 મહિનો થઈ ગયો છે. પપ્પાએ કીધું હતું ને કે 1 મહિના સુધી ઘરની બહાર નહીં નીકળતો, તો હવે મહિનો પૂરો થઈ ગયો છે એટલે મારે જવું છે બહાર. પણ એવું જરૂરી નથી કે પપ્પાએ 1 મહિનાનું કહ્યું એટલે 1 મહિનો જ આપણે ઘરમાં રહેવાનું. શું જરૂર છે અત્યારે બહાર જવાની તમારે? અરે યાર, હું કંટાળી ગયો છું. આ એકની એક જગ્યાએ બેસીને મારું મગજ છે ને એ ચક્રાવે ચડી ગયું છે. હવે છે ને મારે બહાર જવું છે, બહારની ફ્રેશ હવા જોઈએ છે હવે મને. તમે મારી વાત સમજતા કેમ નથી? તમને ખબર નથી માહી તમારા પર ઘાત બેસાડીને બેઠી છે. અરે હવે 1 મહિનો થઈ ગયો છે ને, આ માહી બધું ભૂલી ગયો છે અને બધું સગે વગે પડી પણ ગયું હશે. અને આમ પણ હવે એ દોઢ ફૂટ્યું મારું શું કરી લેવાની?
તમે મારી વાત માનો, તમારે કશે નથી જવું, અહીંયા જ બેસો તમે. જો અત્યાર સુધી છે ને મેં તારી અને પપ્પા બંનેની વાત માની છે. 1 મહિનો હું ઘરમાં કઈ રીતે રહ્યો છું ને એ મને જ ખબર છે. એટલા માટે હવે નહીં. હવે હું થાકી ગયો છું ને બોર થઈ ગયું છું યાર એકની એક જગ્યાએ. પણ તમે માનો મારી વાત, નથી જવું તમારે કશે બી. મેં તને એકવાર કીધું ને મને જવા દે. ચાલ હટ અહીંયા. પણ સાંભળો તો ખરી મારી વાત. પપ્પા તમે ચાલો ને જલ્દી. ક્યાં? હું રોહનને ક્યારની સમજાવતી હતી છતાં પણ બહાર જતા રહ્યા છે. અરે આ છોકરામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? એને મેં કીધું તો મહિનો દિવસ બહાર નહીં નીકળતો. મને તો બહુ જ ડર લાગે છે. ચાલો જલ્દી. ક્યાં ગયો છે ઈ? બહાર ગયા છે. તમે અરે. જાઓ જલ્દી એની અરે પાછળ. પણ આ છોકરાએ તો હવે નાકમાં દમ કરી નાખ્યો છે. માહી માહી આ તું શું કરે છે? જો જો તું ઘરે જતી રહે નહીં તો સારા વટ નહીં રહે. મેં તારા પતિને તો મારી નાખ્યો છે. પણ તું મને ધમકી આપે છે. મેં તારા પતિને તો મારી નાખ્યો છે. હું એક સ્ત્રી ઉપર કોઈ દિવસ હાથ નથી ઉપાડતો. મને પછી પાછળ શું કામ જાય છે? હા સ્ત્રી પર હાથ નથી ઉપાડતો. જો મને તારા ફેસ ઉપર આ ડર શેનો છે? મને મજબૂર ના કર. મજબૂર ના કરું. તને શેના માટે મજબૂર ના કરું? હા મારી જિંદગીને નર્ક બનાવનાર છે તું. મહિના દિવસથી તારી રાહમાં હતી કે ક્યારે તો ઘરની બહાર નીકળે અને તારું કામ તમામ કરી નાખું. જો માહી મને છોડી દે. છોડી દઉં? કઈ રીતે તને છોડી દઉં? મારો સુહાગ છીનવ્યો છે તે. અને તને આવી રીતે માફ કરી દઉં એમ? જો કોઈ દિવસ નહીં. જો કઈ રીતે? રાહુલ 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 અરે આ શું કરી નાખ્યું? અરે આ શું કરી નાખ્યું છે? અરે અરે રાહુલ બેટા બેટા અરે રાહુલ એ છોકરી મારો દીકરા શું થઈ ગયું? નહીં બેટા ચાલ બેટા હું તને કઈ નહીં જવા દઉં. નહીં ઓ બેટા મારો અંતિમ સમય નહીં બેટા નજીક આવી ગયો છે. નહીં હું તને દવાખાને લઈ જાઉં. ચાલ ના પપ્પા મારે ક્યાંય નથી જવું. મને 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 મારી ભૂલની સજા મળે છે. કારણ કે મેં એક નિર્દોષને માર્યો છે. પપ્પા બની શકે તો મને માફ કરજો. નહીં બેટા હું તને કઈ નહીં જવા દે બેટા. ચાલ દવાખાને જઈએ બેટા. ચાલ ચાલ મમ્મી બેટા શું વાત છે? તું આમ પરસેવે રેપઝેપ શું થયું છે? મને વાત તો કર. કેટલાય સમયથી જે વાતની રાહમાં હતી ને આજે એ કામ પૂરું કરી નાખ્યું છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? આપણો બદલો આજે મેં આપણો બદલો લઈ લીધો છે. રાહુલને મારીને આવી છું. એ પણ દાતરડાથી.
બેટા રાહુલ રાહુલ મરી ગયો એ રાક્ષસ મરી ગયો. અને આવા રાક્ષસનું મોત આવી રીતે જ થવું જોઈએ. બેટા હવે તને પોલીસ પકડી જશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. મારો દીકરો તો મને છોડીને જતો રહ્યો. હું તને ક્યાંય નથી જવા દેવાની. તું એક કામ કર, અંદરના રૂમમાં છુપાઈ જા. કોઈ આવશે તો હું કહીશ કે એ નથી ઘરે. તું અંદર ચાલ. મમ્મી કઈ વાંધો નહીં, પોલીસ અહીંયા નહીં આવે, પણ હું જ પોલીસ પાસે જઈ રહી છું. આ તું શું બોલે છે? પણ હું નહીં જવા દઉં બેટા, તને ક્યાંય નહીં જવા દઉં. ના મમ્મી, ભૂલ કરી છે ને મેં, હત્યા કરી છે મેં. અને આપણે એ લોકો જેવા નથી ને કે ગમે એટલું મોટું પાપ કરે, ગુનો કરે તો બી જઈએ, છુપાઈ જઈએ. મેં ખૂન કર્યું છે અને એની સજા મને મળવી જ જોઈએ. હું સામેથી પોલીસ સ્ટેશન જઈ રહી છું, પણ મેં જે કર્યું ને એ વાતનો મને કોઈ અફસોસ નથી, કારણ કે આના જેવાનું આવું જ થવું જોઈએ. આજે આવી રીતે આ ના મર્યો હોત ને તો ન જાણે કેટલાના ઘર બરબાદ કરી નાખે તે. આપણી જેમ ફરી કોઈ એક માં દીકરા વગરની થઈ જાય, ફરી એક સ્ત્રી વિધવા થઈ જાય. એટલે જે થયું ને એ બધું સારું થયું છે. અને એમ પણ આ દુનિયામાં જે પણ થાય છે ને એ ભગવાનની મરજીથી થાય છે. મમ્મી, હું જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો, હિંમત રાખજો. આ તું શું બોલે છે? અરે હું એકલી નહીં રહી શકું. પહેલા મારા ધણી, પછી મારો દીકરો, અને હવે તું મને છોડીને જતી રહીશ બેટા. જે થયું એ પણ હું તને ક્યાંય નહીં જવા દઉં. અરે હું માફી માંગી લઈશ પોલીસની. સાંભળું એના પગમાં પડી જઈશ. હું કહીશ કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે. બેટા તું ક્યાંય નહીં જા. સાંભળ મારી વાત. તું ક્યાંય નહીં જા ને બેટા. જો તું બેસ અહીંયા, આપણે મળીને વાત કરીએ. સાંભળ મારી વાત તો સાંભળ. પણ હે ભગવાન, કયા ભાવનો બદલો લીધો તે? એક માને ના દીકરાથી દૂર કરી નાખી, એક પત્નીને એના પતિથી દૂર કરી નાખીને આજે તો તે મને સાવ ભાંગી નાખી.